બાયડના ધારાસભ્ય ધવલસિંહનો વિડીયો સામે આવ્યો। ખુદ ધારાસભ્ય કરતા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ। કરોડોના કૌભાંડને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડ કેસમાં અત્યારે મોટો ખુલાસો થયો છે। સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ ધારાસભ્ય કરતા હોવાનું સામે આવ્યું છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો એક વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે, જેમાં ધારાસભ્ય ખૂબ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરી રહ્યા છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે કે 1 ના 2 અને 2 ના 4 કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે। જેને રૂપિયા ડબલ કરતા આવડે છે તે બધું જ કરી શકે છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। એવું જાણવા મળ્યું છે કે BZ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ વખતનો આ વિડીયો છે, જેમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરી રહ્યા છે। આવી કરી જો ધારાસભ્ય ખુદ આવા કૌભાંડનું માર્કેટિંગ કરતા હોય તો સામાન્ય માણસો ભોળવાઈ જાય એ સ્વાભાવિક છે, કારણ કે અત્યારે સૌ કોઈને પૈસા જ કમાવવા છે। અરવલ્લીના BZ ગ્રુપ પર CID દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આરોપ પ્રમાણે રૂપિયા 6000 કરોડનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ કરનાર BZ ગ્રુપના એજન્ટોની વિવિધ ઓફિસો પર CIDની ટીમો દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। જો કે આ દરમિયાન એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ સાથે જ BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ પોલીસ પકડથી હાલ દૂર છે। BZ ગ્રુપની તપાસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે BZ ગ્રુપ દ્વારા કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની વિગતો સામે આવી છે, જેથી આ મામલે અત્યારે તપાસ ચાલી રહી છે। ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે છે। એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1 ના 2 કેવી રીતના થાય। એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5000 વિદ્યાર્થી છે ને 25000 સુધી લઈ જવા હોય કે 50000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે, કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના છે।